ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે એવોગેડ્રોનો નિયમ એનસીઈઆરટી પેજ નંબર કંઈક 12 ઉપરનો ટોપિક છે. રેડી? જ્યારે વિડીયો લેક્ચર જોતા હોય ત્યારે એનસીઈઆરટી બાજુમાં રાખો તો પણ ભલે ને ન રાખો તો પણ ભલે, પણ તમારું ફોકસ વિડીયો લેક્ચરમાં હોવું જોઈએ. રેડી? એ વિડીયો લેક્ચર જોયા પછી એની તૈયારી કર્યા પછી એનસીઈઆરટી તમારે 1-2 વાર એમાં વ્યવસ્થિત શાંતિથી નજર ફેરવી લેવી. તો એવોગેડ્રોનો નિયમ 1811ની સાલમાં એવોગેડ્રોએ જ રજૂ કર્યો. એવોગેડ્રો નામનો વૈજ્ઞાનિક છે મિત્રો. રેડી? એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે 1811માં એવોગેડ્રોનો નિયમ આપ્યો. હવે આ નિયમ શું છે જોવો અહીંયા મિત્રો. તો નિયમ કંઈક આવો છે કે સમાન તાપમાને અને દબાણે સમાન તાપમાને અને દબાણે સમાન કદ ધરાવતા વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. એકદમ સિમ્પલ છે પણ મહત્વનો છે. સમાન તાપમાને અને દબાણે જુદા જુદા વાયુ લીધેલા હોય અને વાયુને જે પાત્રમાં લીધેલા હોય એ પાત્રનું કદ પણ જો સમાન હોય તો તે દરેક વાયુઓના અણુઓની સંખ્યા સમાન હોય. મતલબ શું સમજો મિત્રો, કે માનો કે હું અહીંયા 3 પાત્રમાં જુદા જુદા વાયુ લઉં છું. આ પાત્ર 1, આ પાત્ર 2 અને આ પાત્ર 3. રેડી? શું કીધું છે? સમાન તાપમાન અને દબાણ. આ 3 પાત્ર આ ઓરડામાં લીધેલા હતા. આ ઓરડામાં તાપમાન અને દબાણ સમાન જ હોવાનું. માનો કે એમ કહી દઉં કે કંઈક ચાલો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે મિત્રો, અને 1 એટીએમ દબાણ છે. 1 એટીએમ એ દબાણનો એકમ છે, પણ એ આપણે જોશું આગળ. તો આ પાત્ર પણ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ છે મિત્રો, અને 1 એટીએમ દબાણની હેઠળ છે. અને આ પણ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ છે અને 1 એટીએમ દબાણની હેઠળ છે. તાપમાન ગમે તે લઈ શકો તમે, દબાણ ગમે તે લઈ શકો, પણ આ 3 તાપમાન સમાન દબાણ અને સમાન તાપમાનની પરિસ્થિતિ છે. હવે સમજો કે આ જે પાત્રના કદની વાત કરવામાં આવે તો માનો કે આ પાત્રનું કદ 5 લિટર છે. આ પાત્રનું કદ પણ 5 લિટર અને આ પાત્રનું કદ પણ મિત્રો 5 લિટર છે. તો શું કીધું છે કે તાપમાન અને દબાણ સમાન છે. 3 પાત્ર એ સમાન તાપમાન અને સમાન દબાણે છે, અને આ 3 પાત્રના જે કદ રહ્યા એ 5 લિટર એટલે એ પણ સમાન છે. સમજાય કેવાનો મતલબ? તો આ પાત્રની અંદર રહેલા લીધેલા વાયુ, માનો કે મેં અહીંયા N2 વાયુ લીધો છે, અહીંયા Cl2 વાયુ લીધું છે, અને માનો કે હું કહું કે અહીંયા હાઇડ્રોજન અથવા તો ઓક્સિજન વાયુ લીધેલો છે. તો આ 3 મિત્રો, આ 3 અણુઓની સંખ્યા સમાન હોય. બસ આનો નિયમ છે, અણુઓની સંખ્યા સમાન. પણ કન્ડિશન શું છે? કન્ડિશન એવી છે કે તાપમાન સમાન હોવું જોઈએ, દબાણ સમાન હોવું જોઈએ. તાપમાન અને દબાણ સમાન છે, કોન્સ્ટન્ટ છે, ત્રણેય માટે ફિક્સ મૂલ્ય છે.
પછી ભલે તમારે લેવું લઈ શકો. 50 ડિગ્રી સેલ્સિયસ ને 5 એટીએમ દબાણ લ્યો, 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ને 5 એટીએમ દબાણ, 50 ડિગ્રી સેલ્સિયસ ને 5 એટીએમ દબાણ. અને હવે જો એના કદે સમાન હોય, 10 લીટર હોય અથવા 5 લીટર હોય, આ કદ હે, વોલ્યુમ હે, આ પ્રેશર હે. આ ટેમ્પરેચર મિત્રો, જેને કેપિટલ ટી ની મદદથી દર્શાવી, પ્રેશર ને પી ની મદદથી દર્શાવી, અને વોલ્યુમ કદ એને વી ની મદદથી દર્શાવી મિત્રો. તો એમાં અણુઓની સંખ્યા કેવી હશે મિત્રો? સમાન હશે. તેમાં અણુઓની સંખ્યા કેવી હોય? સમાન. તો આ શું થયું? આ જ એવોગેડ્રોનો નિયમ થયો કે સમાન તાપમાને અને દબાણે જો સમાન કદ ધરાવતા વાયુ, આ નિયમ વાયુ માટે છે મિત્રો, તો વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. આવું એવોગેડ્રોએ કીધું ને એક એક્ઝામ્પલ લઈને આપણે સમજ્યા કે 3 જુદા જુદા પાત્ર હે, પાત્રના કદ ઈ જ વાયુનું કદ. કારણ કે વાયુને પોતાનું કોઈ કદ હોતું નથી. જે પાત્રની અંદર વાયુને ભરવામાં આવે તો એ પાત્રનું કદ વાયુ ધારણ કરે. જો આની અંદર લીધેલો N2 વાયુને તમે 10 લીટર કદ ધરાવતા પાત્રમાં નાખો તો એ વાયુનું કદ 10 લીટર થઈ જાય. કારણ કે વાયુ એ ફેલાઈ જાય. માનો કે આ ઓરડાની અંદર જ્યાં ઊભો હું ત્યાં 1 મોલ વાયુ છે, 1 મોલ માનો કે હું એમ કહી દઉં, માનો 50 ગ્રામ વાયુ છે, એ 50 ગ્રામ વાયુને અહીંયા મુક્ત કરાયો તો એ વાયુનું કદ કેટલું? આ ઓરડાનું કદ એ વાયુનું કદ. પણ એ જ 50 ગ્રામ વાયુને હું 5 લીટર કદના પાત્રમાં નાખું તો હવે એનું કદ કેટલું? 5 લીટર. હતો તો અહીંયા 50 ગ્રામ. સમજાય કેવાનો મતલબ? બેમાં 50 ગ્રામ જ લીધો છે. 50 ગ્રામ N2 વાયુ એને 5 લીટરના કદના પાત્રમાં નાખો તો એનું કદ 5 લીટર કહેવાય. અને આ ઓરડામાં નાખો તો આ ઓરડાનું જેટલું કદ હશે ને એ વાયુનું કદ કહેવાય. કારણ કે વાયુને કોઈ પોતાનું કદ હોતું નથી. જે પાત્રની અંદર એટલે કે જે કન્ટેનરની અંદર એને ભરવામાં આવે એ કન્ટેનરનું કદ રહ્યું એ જ વાયુનું કદ. આવું આપણે ભણશું દ્રવ્ય અવસ્થા વાયુ અને પ્રવાહી નામના ચેપ્ટરમાં. સમજાય કેવાનો મતલબ? રેડી? હવે સમજવાની વાત એ છે કે એને જે નિયમ આપ્યો એનું ગાણિતીય સ્વરૂપ કેવી રીતે દર્શાવી શકાય, જે બુકમાં નથી આપ્યું પણ છતાં આપણે ડીપમાં સમજવાની કોશિશ કરી. એનસીઆરટીમાં જે છે એના કરતાં કંઈક હટકે શીખવાની વાત છે. પણ થાય એવું કે જે હું તમને અલગ રીતે સમજાવવાની કોશિશ કરું એના માટે આગળના ચેપ્ટર પણ એ મહત્વનો ભાગ ભજવતા હોય. તો આપણી પાસે એક સમીકરણ આવશે તમારે આગળ કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. મિત્રો આગળ પણ મેં ચર્ચા કરી હતી. આને આઈડિયલ ગેસ ઇક્વેશન કહેવાય. આઈડિયલ ગેસ ઇક્વેશન એટલે કે આઈડિયલ એટલે આદર્શ. આપણે કહીને મારા પપ્પા મારા આઈડિયલ છે, મતલબ મારા આદર્શ છે. ગેસ એટલે વાયુ અને ઇક્વેશન એટલે સમીકરણ. તો આને આદર્શ વાયુ સમીકરણ કહેવાય. હવે આ જે આદર્શ વાયુ સમીકરણ છે મિત્રો ધ્યાન રાખજો. રેડી? એમાં પી પ્રેશર એટલે કે દબાણ હે, વી વોલ્યુમ એટલે કે કદ હે, એન મોલ હે. હવે મોલ શું એ આગળ ભણશું. અને આર એ સાર્વત્રિક વાયુ અચળાંક છે. દરેક વાયુ માટે આર હંમેશને માટે અચળ જ હોય, ફિક્સ હોય. અને ટી તાપમાન છે. હવે જો આમાં હું અહીંયા તો એવોગેડ્રો એવી વાત કરી કે સમાન તાપમાને અને સમાન દબાણે. રેડી? સમાન તાપમાને સમાન દબાણે. હવે દબાણ અને તાપમાન તો દરેક વાયુ માટે સમાન છે એટલે કે અચળ થઈ જાય. અને આર તો ઓલરેડી અચળ જ હોય મિત્રો. એ તો કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ એટલે અચળ. તો એ અચળ છે, એ અચળ છે મિત્રો. તો એનો મતલબ શું થયો કે વી અને એન વચ્ચેનો સંબંધ આપણને મળી જાય તો અચળ ગુણ્યા વી બરાબર એન ગુણ્યા આર ગુણ્યા ટી. એટલે આર અને ટી નો ગુણાકાર એટલે અચળ થાય. તો વી બરાબર એન અને અહીંયા અચળાંક છે. તો આપણે આમ લખી શકીએ આ સમીકરણ ઉપરથી કે વી ચલે છે એન, જ્યાં એન શું છે? મોલ. આ પણ એવોગેડ્રોનો અધિતર્ક જ છે. અને એન એટલે મોલ છે મિત્રો. એન એટલે મોલ. એનો મતલબ એવો થયો કે વી ચલે છે મોલ અને મોલ ચલે છે અણુની સંખ્યા. પણ અહીંયા થોડીક આપણી મર્યાદા આવી જશે. કેમ? કારણ કે હજી મોલ શું છે, અણુની સંખ્યા શું છે એ બધું ભણવાનું બાકી છે. પણ છતાં આટલું હું લખાવી દઉં, ઓટોમેટિકલી આ તમને આગળ જાશો એટલે એકદમ ઈજી છે, સમજાઈ જશે કે જેમ કદ વધે કોઈ પણ વાયુનું કદ
એમ એમાં મોલની સંખ્યા વધે, મોલની સંખ્યા વધે તો અણુની સંખ્યા વધે. પણ આ વસ્તુ આગળ જતા ક્લિયર થશે. તો વિચલ છે એને મેં કેવી રીતે દર્શાવ્યું કે સમાન તાપમાન અને સમાન દબાણ લીધેલું છે. તાપમાન ને દબાણ સમાન છે. આર યુ એ અચળ જ હોય કોઈ પણ વાયુ માટે. તો વી બરાબર એન ગુણ્યા કઈક અચળ, એટલે કે વી ચલે છે એન એને લખી શકાય. મતલબ કોઈ પણ વાયુનું કદ જેમ વધે ને એમ એની મોલની સંખ્યા વધે, ને કોઈ પણ વાયુની કદ જેમ વધે એમ એની મોલ સંખ્યા વધે ને તો એની અણુની સંખ્યા પણ વધે. સમજાય કહેવાનો મતલબ? એવી વાત છે મિત્રો. માનો કે એક એક્ઝામ્પલ તરીકે લઉં કે 5 એટીએમ દબાણે 5 એટીએમ દબાણે 5 એટીએમ દબાણે 5 એટીએમ દબાણ છે મિત્રો, રેડી, અને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, રેડી. હવે જો 5 એટીએમ દબાણે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને H2 વાયુ લીધેલો છે, H2 વાયુ. પણ જે પાત્રમાં લીધેલો છે એ પાત્રનું કદ જે છે મિત્રો, પાત્રનું કદ V હોય, V. પણ માનો કે કહી દે આપણે કે 10 લીટર છે, રેડી. પણ આ જ કન્ડિશનમાં પાત્રનું જે માનો કે અહીંયા 5 એટીએમ દબાણે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને H2 વાયુ, આ વાયુના 2 મોલ લીધેલા છે. મોલ એટલે શું એ આગળ સમજશો મિત્રો. કેટલા મોલ લીધેલા? 2 મોલ. પણ આ જ કન્ડિશનમાં 2 મોલમાંથી હું જો આના 4 મોલ કરું, મતલબ n વધે, અને n વધે એટલે કે મોલ વધ્યા, મોલ વધે તો અણુની સંખ્યા વધે, પણ મોલ વધે ને તો એનું કદ વધે, એવી વાત છે. સમજાય? આવા જ કન્ડિશન 5 એટીએમ દબાણે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને H2 વાયુના 2 મોલ પાત્રમાં લીધેલા હોય, પાત્રનું કદ 10 લીટર હોય. હવે જો વાયુના મોલની સંખ્યા વધારવામાં આવે તો પછી એવું નથી કીધું કે દબાણમાં તાપમાનમાં ફેરફાર કરવામાં આવે. ના, જો વાયુના મોલની સંખ્યા વધારવામાં આવે તો પાત્રના કદમાં, મતલબ જે કન્ટેનરમાં વાયુ ભરેલો છે એનું કદ પણ વધે. એ આ સૂત્ર ઉપરથી મળે. તો આની આપણે કઈ જરૂર નથી, આ સમજવા માટેની માત્ર વાત છે. પણ આટલું તમે ખાલી લખી નાખજો. એના ઉપરથી વી ચલે છે એન ઈ એવોગેડ્રોનો અધિતર્ક થયો. એટલે કે સમાન તાપમાને અને દબાણે જો સમાન કદના વાયુ લીધેલા હોય તો એમાં અણુઓની સંખ્યા સમાન હોય, રેડી. એના સિવાય આ એવોગેડ્રો નામનો વૈજ્ઞાનિક છે, એવોગેડ્રો. આ એવોગેડ્રોએ અણુ અને પરમાણુનો ભેદ જણાવ્યો કે આ બેમાં શું તફાવત છે, રેડી. કે અણુ શું છે અને પરમાણુ શું છે. તો પરમાણુઓ જોડાઈને જ અણુ બને. પરમાણુને આપણે શું કહીએ છીએ મિત્રો? એટમ. અને અણુને શું કહીએ છીએ આપણે? મોલેક્યુલ. એને મોલેક્યુલ કહેવાય. તો એટમ જોડાઈને જ મોલેક્યુલ બને મિત્રો. તો એવોગેડ્રોએ અણુ અને પરમાણુ વચ્ચેનો ભેદ જણાવ્યો. એક ઉદાહરણ લઈ, માનો કે આપણે કે ડાયહાઇડ્રોજન વાયુ છે મિત્રો, એની પ્રક્રિયા O2 વાયુ સાથે થાય મિત્રો, અને એમાં પાણીની બાષ્પ મતલબ પાણીની વરાળ બને છે મિત્રો. હવે રિએક્શનને સંતુલિત કરવું હોય તો અહીંયા 1/2 પણ તમે લખી શકો. પણ 1/2 ને આપણે પૂર્ણ સંખ્યામાં સહગુણકની મદદથી પ્રક્રિયા સંતુલિત કરતા હોય, રેડોક્સ પ્રક્રિયામાં તમે ભણી ગયા છો. O2 છે તો અહીંયા લખશું આપણે 2 2 4 હાઇડ્રોજન, તો અહીંયા 2 4 હાઇડ્રોજન. તો હવે આ જે રિએક્શન છે, આ રિએક્શન કેવું છે મિત્રો? બેલેન્સ્ડ રિએક્શન છે, મતલબ સંતુલિત છે. તો આ પ્રક્રિયા શું દર્શાવે છે કે જ્યારે 2 કદ H2 ની પ્રક્રિયા, અહીંયા કાંઈ નથી, મતલબ એક તો છે જ, અને આગળ H2 ની આગળ 2 જે છે, O2 ની આગળ જે 1 છે અને H2 ની આગળ જે 2 છે એને તત્વયોગ મિતીય સહગુણક કહેવાય, જેને કોએફિશિયન્ટ કહેવાય, સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ કહેવાય, તત્વયોગ મિતીય સહગુણક. તો એ શું દર્શાવે કે જ્યારે 2 કદ ડાયહાઇડ્રોજનની પ્રક્રિયા 1 કદ ડાયઓક્સિજન સાથે થાય
તો એમાંથી આપણને 2 કદ પાણીની વરાળ પ્રાપ્ત થાય. રેડી? આમ કહી શકાય કે એક કદ O2 સાથે 2 કદ H2 ની પ્રક્રિયા થાય, એટલે કે આ બેની જ્યારે પ્રક્રિયા થાય તો આટલા કદની પાણીની બાષ્પ મળે. અથવા એમય કહેવાય કે આગળ જે 2 હે મોલ દર્શાવે તો એમ પણ લખી શકાય મોલના સંદર્ભમાં કે 2 મોલ H2 ની પ્રક્રિયા જ્યારે 1 મોલ O2 સાથે થાય તો 2 મોલ આપણને પાણીની બાષ્પ મળે. મિત્રો આમ પણ દર્શાવી શકાય કે 2 કદ ડાયહાઇડ્રોજનની પ્રક્રિયા 1 કદ O2 સાથે થાય તો 2 કદ પાણીની વરાળ મળે. અથવા તો 2 મોલ H2 ની પ્રક્રિયા, આ મોલ દર્શાવે. આ શું દર્શાવે? મોલ. સમજ્યા? કે 2 મોલ ડાયહાઇડ્રોજનની પ્રક્રિયા 1 મોલ O2 સાથે થાય તો 2 મોલ આપણને પાણીની બાષ્પ મળે. સમજાય કહેવાનો મતલબ? હવે જ્યારે તમે આ 2 મોલ લ્યો પછી આ 2 મોલ લ્યો તો આમાં વપરાશી 1 મોલ એમને પડ્યો રહેશે. આ શું દર્શાવે છે કે 2 મોલ ડાયહાઇડ્રોજન સાથે 1 મોલ ઓક્સિજનની પ્રક્રિયા થાય તો 2 મોલ આપણને પાણીની બાષ્પ મળે. પણ તમે અહીંયા 2 મોલની જગ્યાએ જો 2 મોલ જ રાખશો અને આ ઓક્સિજન 2 મોલ લેશો તો એ 2 મોલમાંથી આના 2 મોલ આવે તો 1 મોલ જ ઓક્સિજનનો વપરાશે. તો 1 મોલ પ્રક્રિયા કર્યા વિનાનો એમને પડ્યો રહેશે. સમજાય કહેવાનો મતલબ? અને બનશે તો 2 મોલ જ પાણી. પણ એની ચર્ચા આપણે આગળ કરવાના છીએ, તો આટલો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ વધીએ. તો એવોગેડ્રોએ આપણને એવી વાત કરી કે સમાન તાપમાને અને દબાણે જો વાયુઓના કદ સમાન હોય તો તેમાં અણુઓની સંખ્યા પણ સમાન હોય. રેડી? અને H2 અને O2 ની પ્રક્રિયાથી જે પાણીની બાષ્પ બને એમાંય વાત કરી કે 2 કદ H2 ની પ્રક્રિયા જ્યારે 1 કદ O2 સાથે થાય તો 2 કદ H2O ની વાયુ સ્વરૂપ એટલે કે H2O ની બાષ્પ આપણને મળે, પાણીની બાષ્પ મળે. અથવા એમ કહેવાય કે 2 મોલ ડાયહાઇડ્રોજનની પ્રક્રિયા 1 મોલ ઓક્સિજન સાથે થાય તો 2 મોલ પાણીની વરાળ મળે. રેડી? તો હવે જો કે એવોગેડ્રોએ આ જે કાર્યની જે ચર્ચા કરી, આપણે જે ચર્ચા કરી એની દરખાસ્ત, એવોગેડ્રોની દરખાસ્ત ફ્રેન્ચ જર્નલ ડી ફિઝિડ્યુ માં પ્રકાશિત થયેલી અને તે સાચી હોવા છતાં તેને ખાસ કોઈ મહત્વ આપવામાં ન આવ્યું. એવોગેડ્રોએ એના સમયમાં એટલે કે 1811ની સાલમાં, કારણ કે એવોગેડ્રોનો નિયમ એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે 1811માં આપ્યો. એ સમયે એને જે આ દરખાસ્ત રજૂ કરીને ફ્રેન્ચ જર્નલ ડી ફિઝિડ્યુમાં પ્રકાશિત થયેલી અને તે સાચી હોવા છતાં એને ત્યારે એ સમયે કોઈ ખાસ મહત્વ આપવામાં ન આવ્યું. ત્યારબાદ આશરે 50 વર્ષ પછી એટલે કે 1811 એના 50 વર્ષ પછી એટલે કે 1860માં જર્મનીના કલસરુહેમાં આ એક વિસ્તાર છે કે જ્યાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની સભા રચાણી અને અહીંયા ઠરાવો પસાર કરવામાં આવ્યા, મતલબ એને મંજૂર કરવામાં આવે. રેડી? અને આ સભામાં સ્ટેનિસ્લાઓ કેનિજારો એ રાસાયણિક તત્વજ્ઞાનના અભ્યાસનો એક સ્કેચ રજૂ કર્યો. આ નામનો વૈજ્ઞાનિક આ સભામાં સ્ટેનિસ્લાઓ કેનિજારો નામના વૈજ્ઞાનિકે રાસાયણિક તત્વજ્ઞાનના અભ્યાસનો એક સ્કેચ રજૂ કર્યો જેથી એવોગેડ્રોના કાર્યને મહત્વ અપાયું. જો આ વધારાની માહિતી, આમાંથી કોઈ ખાસ MCQ પૂછતા નથી એટલે બહુ ડીપલી આને લેવાની જરૂર નથી. 1-2 વાર શાંતિથી વાંચી લેજો, જેટલું યાદ રહે તો ભલે, નહીંતર આની કાંઈ જરૂર નથી. આ તો વધારે એક્સ્ટ્રા નોલેજ માટે છે, જનરલ નોલેજ માટે. આના કોઈ ખાસ MCQ પૂછાતા નથી. તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. મિત્રો આજે જેટલું બોર્ડ વર્ક કરું એના સ્ક્રીનશોટ લઈ લેવા, એકવાર રફ નોટમાં અને એકવાર પાકી નોટમાં લખીને તમારે હોમવર્ક સ્વરૂપે મોકલવાનું છે. તો સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધી. ચાલો મિત્રો, હવે જો આપણે ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો પરમાણ્વીય સિદ્ધાંત એટલે કે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત NCERT પેજ નંબર 13. જો આમાં ખાસ સમજવા જેવું તો બહુ નથી, પણ એને એવી વાત કરી કે દ્રવ્ય નાના અવિભાજ્ય કણનું બનેલું અથવા તો કણોનું બનેલું હોય. દ્રવ્ય એટલે મેટર. દ્રવ્ય કોને કહેવાય કે જે દળ ધરાવે અને જગ્યા રોકે, એટલે કે કોઈ પણ કેમિકલ કમ્પાઉન્ડ, કોઈ પણ વસ્તુ એને દ્રવ્ય કહેવાય. તો અવિભાજ્યનો મતલબ થાય એટોમિયો. આ ગ્રીક વર્ડ છે જેનો મતલબ જ એવો થાય અવિભાજ્ય, કે જેનું વિભાજન ન થઈ શકે.
મતલબ દ્રવ્ય એ અવિભાજ્ય કણનું બનેલું, એવા કણો કે જેનું વિભાજન નથી થતું એવા કણોની મદદથી દ્રવ્ય બનેલું છે. તો અવિભાજ્યનો મતલબ થાય એટોમિયો. એટલે અવિભાજ્ય કણ એટલે એટમ. એટમી એટોમિયો ઉપરથી શબ્દ લીધેલો છે અને એટમ એટલે પરમાણુ, એટલે કે પરમાણુઓની મદદથી દ્રવ્ય બનેલું છે. મતલબ એવો થયો. હવે તેનું પગેરું ગ્રીક તત્વજ્ઞાની રેડી ડેમોક્રિટસ સુધી જાય. મતલબ શું કે આ જે ડાલ્ટને વાત કરી ને એના પહેલાય પગેરું એટલે એના પહેલાય પાયો નખાઈ ગયો છે. એની પાયો નાખનાર કોણ છે? તત્વજ્ઞાની ડેમોક્રિટસ નામના વૈજ્ઞાનિક. એને પણ આની ચર્ચા ઓલરેડી કરેલી. પછી 1808માં ડાલ્ટને એ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી એટલે કે રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિ. ફિલોસોફી એટલે તત્વજ્ઞાન, ન્યૂ સિસ્ટમ એટલે નવી પદ્ધતિ, કેમિકલ એટલે રાસાયણિક. તો રાસાયણિક તત્વજ્ઞાનની નવી પદ્ધતિમાં પ્રકાશિત કરેલ. રેડી. હવે એને જે આપેલી અભિધારણાઓ છે, એને જે કીધેલી વાત છે એના 4 પોઈન્ટ એને કીધેલા છે. મતલબ 4 એની અભિધારણાઓ પણ કહેવાય અને અભિધારણાઓ પણ કહેવાય. તો એને એવી વાત કરી કે દ્રવ્ય જે છે એ અવિભાજ્ય કણોનું બનેલું છે. પોઈન્ટ નંબર 1 સમજવા જેવું કાંઈ નથી. અવિભાજ્ય કણો એટોમિયો એટલે કે પરમાણુનું બનેલું જેનું વિભાજન થઈ શકતું નથી. પછી આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે. મતલબ શું મિત્રો? સમજો, આ બાજુ જોઈએ આપણે કે માનો કે કોઈ એક તત્વ મેં લીધેલું. એક તત્વ તરીકે મેં માનો કે આ એફી લીધેલું. હાલો આમાં આ એક તત્વ લીધું છે, આમાં એફી ના પરમાણુ છે, આયન ના પરમાણુ, આ એફી ના પરમાણુઓ છે મિત્રો. અથવા તો કોપરના પરમાણુ લ્યો, કોપરનો એક ટુકડો લીધેલો, કોપર તત્વ લીધેલું છે મિત્રો. તો આની અંદર કોપરના અનેક અથવા તો એફીના અનેક પરમાણુ આવેલા છે. માનો કે આ એફી છે તો આમાં એફીના પરમાણુ હોય. તો આ પણ એફી છે, આ પણ એફી, આ બધા એફી છે. રેડી. તો આ એફીના જે પરમાણુ હોય, તત્વ લીધેલું, તત્વની અંદર રહેલા પરમાણુઓ એ બધા પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે. રેડી. એફી તત્વ એની અંદર રહેલા બધા પરમાણુ, આમાં એફીના પરમાણુ આવેલા, તો દરેક પરમાણુ સમાન ગુણધર્મ હોય. એટલે પરમાણુ એની છે તો ગુણધર્મ સમાન જ હોવાના. અને એમાં દળનો પણ સમાવેશ થાય. તો આનું પરમાણ્વીય દળ જે છે એ આપણને ખબર કે 56 છે. તો આનું 56 જ હોય ને આનું 56 જ હોય. એવું કહેવા માંગે છે કે દળય સમાન હોય ને બધા ગુણધર્મો સમાન હોય. તત્વ જે પરમાણુઓથી બનેલું છે તે દરેક પરમાણુઓના ગુણધર્મ સમાન હોય. તો એ તો હોય જ. એફી તત્વની વાત કરી તો એની અંદર અનેક એફીના પરમાણુ આવેલા હોય. દરેક એફીના પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે. એ તો ધરાવે જ. એમાં વળી દળનો સમાવેશ થાય. પણ આ તમે જો જુદા જુદા પરમાણુ લેશો તો એના ગુણધર્મો જુદા જુદા થાય. એક એફી હોય ને આમાં એક કોપર હોય તો પછી ગુણધર્મો જુદા જ હોવાના. માણસો બદલાઈ ગયા ને મિત્રો, સમજાય? તો ગુણધર્મો અલગ જ હોવાના. પણ આ એફી હોય ને આ એફી, આ બધા એફીના જ પરમાણુ હોય તો ગુણધર્મો સમાન હોય. એવું કહેવા માંગે. સિમ્પલ વસ્તુ છે મિત્રો. રેડી. કે આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવે, જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય. તો દળ પણ 56 જ છે મિત્રો. રેડી. જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ જુદા જુદા હોય તો એ તો જુદા જુદા જોઈએ. એના ગુણધર્મો ઘણા બધા જુદા હોય ને ઘણા બધા સમાન પણ હોઈ શકે. રેડી. પછી કીધું કે પરમાણુઓ એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને સંયોજન બનાવે. તો એ ચર્ચા આપણે નિશ્ચિત પ્રમાણના નિયમમાં ચર્ચા કરી ગયા છીએ મિત્રો. રેડી. 5 પ્રકારના નિયમો. એક દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ. સમજાય? એક લીધું આપણે એવોગેડ્રોનો નિયમ. તો કંઈક 5 નિયમો ટોટલ થયા. રાસાયણિક સંયોગીકરણના 5 નિયમો થયા. રેડી. પરમાણુઓ એકબીજા સાથે નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને સંયોજન બનાવે. રેડી. અને રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેર ગોઠવણીનો સમાવેશ થાય છે. પ્રક્રિયા દરમિયાન પરમાણુનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી. થઈ શકતું નથી મિત્રો. ચાલો, થઈ શકતું નથી. માનો કે એક ઉદાહરણ લઈએ કે NaCl છે મિત્રો. ચાલો આપણે એક બેઝ લઈ NaOH અને એની એસિડ સાથે પ્રક્રિયા કરાવી. એસિડ બેઝ રિએક્શન છે આ મિત્રો. તો આના OH સાથે આનો H જોડાઈ જાય, આનો Na+ સાથે આનો Cl- જોડાઈ જાય. તો એમાંથી NaCl મળે અને સાથે H2O મળે. તો ફેર ગોઠવણી થઈ ને. આ Na આમાં આવી ગયો ને H+ આમાં આવી ગયો. તો એ ફેર ગોઠવણી થઈ, બીજું કાંઈ નથી. તો પરમાણુની ફેર ગોઠવણીનો સમાવેશ થાય. રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની
ફેર ગોઠવણીનો સમાવેશ થાય અને આ પ્રક્રિયા દરમિયાન પરમાણુનો કોઈ નાશ ન થતો. અહીંયા સોડિયમ હોય ને અહીંયા હોય જ નહીં, ક્યાંક નાશ પામ્યો ને ગુજરી ગયો ને એવું તો ન બને. અહીંયા સોડિયમ હે તો અહીંયા સોડિયમ હોય, અહીંયા OH હોય તો આમાં OH તો છે જ, અહીંયા ક્લોરિન હે તો અહીંયા ક્લોરિન હે. મતલબ પરમાણુઓનો વિનાશ કે એનું સર્જન શક્ય નથી. રેડી? તો આટલા પોઈન્ટ મહત્વના છે. ઘણીવાર 2 માર્કમાં થિયરીમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે, ત્રિમાસિક કે 6 માસિક કે વાર્ષિક પરીક્ષામાં. તો એને અભિધારણા થઈ 4 પ્રકારની અભિધારણા. તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. મિત્રો હવે આપણે જોવું છે NCERT પેજ નંબર 13, જેનો ટોપિક છે પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ. તો આ જે પરમાણ્વીય દળ છે મિત્રો, એને પરમાણુ ભાર પણ કહેવાય. અને પરમાણુ અને અણુ બંને વસ્તુ અલગ છે. પરમાણુઓ જોડાય તો અણુ બને. પરમાણુને એટમ કહેવાય અને અણુને મોલેક્યુલ કહેવાય. તો પરમાણ્વીય દળને પરમાણુ ઉપરથી પરમાણ્વીય અને પરમાણ્વીયને કહેવાય એટોમિક અને દળને કહેવાય માસ. તો એટોમિક માસ શું કહેવામાં આવે છે? એટોમિક માસ. પરમાણ્વીય દળ એટલે કે પરમાણુનું દળની વાત છે મિત્રો. રેડી? તો એને કહેવામાં આવે છે એટોમિક માસ. અણુ હોય ને તો અણુને મોલેક્યુલ કહેવાય, તો એને મોલેક્યુલર માસ કહેવાય. પરમાણુ હોય તો પરમાણ્વીય દળ, અણુ હોય તો આણ્વીય દળ. સમજાય? અને આણ્વીય એટલે અણુ ઉપરથી મોલેક્યુલ ને મોલેક્યુલ ઉપરથી મોલેક્યુલર માસ કહેવાય. પણ અત્યારે આપણે ભણવું છે પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ. તો વાત કરી કે પરમાણુ અતિ સૂક્ષ્મ છે. પરમાણુ કેવો હોય? પરમાણુ અતિ સૂક્ષ્મ હોય. અને અતિ સૂક્ષ્મ હોવાથી તેનું દળ એટલે કે એનું પરમાણુનું જે દળ હોય એ દળ ખૂબ જ ઓછું હોય. રેડી? પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી તેનું દળ ખૂબ જ ઓછું હોય. પણ અત્યારની હાલની જે આધુનિક પદ્ધતિ છે દળ નક્કી કરવા માટેની વાત છે. તો દળ નક્કી કરવા માટે રેડી આધુનિક પદ્ધતિ છે દળ નક્કી કરવા માટે અને ચોક્કસ દળ આપણને પ્રાપ્ત થાય. પણ દળ નક્કી કરવા માટેની જે પદ્ધતિ જે છે એને દળ સ્પેક્ટ્રોમિતિ તરીકે ઓળખવામાં આવે. દળ સ્પેક્ટ્રોમિતિ એના દ્વારા દળ નક્કી કરવામાં આવે. પરમાણુનું દળ નક્કી કરવું હોય તો કઈ પદ્ધતિ વાપરવામાં આવે? માસ સ્પેક્ટ્રોમિતિ. એટલે કે આને કહેવામાં આવે માસ એટલે દળ અને સ્પેક્ટ્રોમેટ્રી. માસ સ્પેક્ટ્રોમેટ્રી કહેવાય. અને આ માસ સ્પેક્ટ્રોમેટ્રી જે છે એમાં માસ સ્પેક્ટ્રોમીટર વાપરવામાં આવે. મિત્રો આ એક સાધન છે. દળ સ્પેક્ટ્રોમીટર એ સાધન છે અને પરમાણુનું દળ નક્કી કરવાની જે પદ્ધતિ જે છે એને દળ સ્પેક્ટ્રોમિતિ કહેવાય, જેની મદદથી પરમાણુનું દળ જે છે એ નક્કી કરવામાં આવે. અને આ દળ એકદમ એક્યુરેટ એટલે કે ચોક્કસ દળ નક્કી કરવા માટેની આ આધુનિક પદ્ધતિ છે મિત્રો. પણ ઘણા બધા સમય પહેલાની વાત કરવામાં આવે તો દળ કેવી રીતે નક્કી કરવામાં આવતું? અત્યારે તો આ સાધનની મદદથી ચોક્કસ દળ નક્કી થઈ જાય. પણ પહેલાના સમયમાં એટલે કે અગાઉના સમયમાં હાઇડ્રોજનનું દળ 1 ગણવામાં આવતું.
અને તેની સાપેક્ષે અન્ય પરમાણુના દળ નક્કી કરવામાં આવતા. પહેલાના સમયમાં શું કરવામાં આવતું કે હાઇડ્રોજનનું દળ છે ને એક, પણ આ એક કેવી રીતે? અડસટે. આવો શબ્દ વાપરો એનસીઈઆરટીમાં, અડસટે. તો હાઇડ્રોજનનું દળ અડસટે, અડસટે એટલે અંદાજિત. આવો શબ્દ વાપરો છે કે હાઇડ્રોજનનું દળ અડસટે એક ગણવામાં આવતું, સ્વીકારવામાં આવતું. અડસટે એટલે અંદાજિત એનું દળ એક ગણવામાં આવતું, અને આને કોઈ એકમ નહોતો આપ્યો. આ એક હાઇડ્રોજનનું દળ એક ગણવામાં આવતું, એકમ રહિત છે. અને હાઇડ્રોજનના દળની સાપેક્ષે અન્ય પરમાણુનું દળ નક્કી કરવામાં આવતું. મતલબ શું કે હાઇડ્રોજનનું દળ એક લઈ લીધું, હવે હાઇડ્રોજન કરતાં કોઈ 5 ગણું વધારે દળ ધરાવે છે, મતલબ 5 ગણું વધારે ભારે છે, તો એનું દળ 5 ગણવામાં આવતું. હાઇડ્રોજન કરતાં કોઈ 10 ગણું ભારે છે, તો એનું દળ 10 ગણવામાં આવતું. માનો કે હાઇડ્રોજન કરતાં કોઈ 20 ગણું ભારે છે, તો એનું દળ 20 ગણવામાં આવતું. તો એક સાદી રીત હતી, એમાં હાઇડ્રોજનને પ્રમાણિત લેવામાં આવતું પહેલાના સમયમાં વાત. રેડી. એના પછી 1961માં પહેલા હાઇડ્રોજનની સાપેક્ષે અન્ય પરમાણુ દળ નક્કી કરવામાં આવતું, જેમાં હાઇડ્રોજનનું દળ એક ગણવામાં આવેલું. રેડી. અને હાઇડ્રોજનના દળની સાપેક્ષે અન્યનું દળ નક્કી કરવામાં આવતું. આજે આ એક રહ્યું ને, અઠે ગઠે અંદાજિત એક લઈ લીધું. સમજાય? પણ 1961ની સાલ પહેલાની વાત છે કે જ્યારે હાઇડ્રોજનને ધ્યાનમાં લેવામાં આવતું અને હાઇડ્રોજનને અનુરૂપ અન્યનું, એટલે કે હાઇડ્રોજનની સાપેક્ષે અન્ય પરમાણુનું દળ નક્કી કરવામાં આવતું. પણ 1961માં C12 એટલે કે કાર્બન 12ની વાત કરી કે C12 ને પ્રમાણિત ગણવામાં આવ્યું. તેના દળની સાપેક્ષે અન્ય પરમાણુ ગણવામાં અથવા તો નક્કી કરવામાં આવતું. અને હાલમાં પણ આને જ આપણે ધ્યાનમાં લઈએ. C12, તો આ C12 શું છે મિત્રો? કાર્બનના 3 સમસ્થાનિક છે, કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. પરમાણુ ક્રમાંક 6 છે મિત્રો. તો આ સમસ્થાનિક છે, ધ્યાન રાખજો અહીંયા મિત્રો. કાર્બનના સમસ્થાનિક છે. તો કાર્બનના 3 સમસ્થાનિક. સમસ્થાનિક કોને કહેવાય? કે જેમાં પરમાણુ ક્રમાંક સમાન હોય, જ્યારે પરમાણુય દળ અલગ અલગ હોય તો એને સમસ્થાનિક કહેવાય, આઇસોટોપ કહેવાય. તો એમાં આ કાર્બન 12 ને પ્રમાણિત ગણી તેના દળની સાપેક્ષે અન્ય પરમાણુનું દળ ગણવામાં આવે. તો કાર્બન 12, કાર્બન 12 એટલે કયો સમસ્થાનિકને ધ્યાનમાં લીધો છે? C12 વાળો. આ તો પરમાણુ ક્રમાંક 6. પરમાણુ દળ કેટલું લેવામાં આવ્યું? એનું ગણી લેવામાં આવ્યું 12. 12 ગણવામાં આવ્યું, પ્રમાણિત લેવામાં આવ્યું, સ્ટાન્ડર્ડ તરીકે એને સ્વીકારવામાં આવ્યું. અને આ કાર્બન 12 ની સાપેક્ષે અન્ય પરમાણુનું દળ નક્કી કરવામાં આવ્યું. તો આ કાર્બન 12 જે છે એનું દળ કેટલું સ્વીકારવામાં આવ્યું? તો અહીંયા જોઈએ મિત્રો, આપણે બાજુમાં જોજો, પહેલાના સમયમાં હાઇડ્રોજનનું દળ એક ગણીને અન્યનું નક્કી કરવામાં આવ્યું. હવે હાઇડ્રોજનને ધ્યાનમાં નથી લેતા અને એની જગ્યાએ કાર્બન 12 ને અનુરૂપ અન્યનું દળ નક્કી કરવામાં આવ્યું. એટલે કે કાર્બન 12 ના દળની સાપેક્ષે અન્ય પરમાણુના દળને ગણવામાં આવ્યું. ખાસ ધ્યાન રાખજો, આ ટોપિક ખૂબ જ મહત્વનો છે. આમાંથી MCQ બહુ પૂછે. રેડી. તો કાર્બન 12 નું દળ C12, આમ લખો તો ભલે ને, C કરીને ઉપર 12 લખો તો પણ ભલે. રેડી. તો કાર્બન 12 નું દળ બરાબર 12 AMU
સ્વીકારવામાં આવ્યું મિત્રો. રેડી. કાર્બન 12, આ કાર્બન 12 છે મતલબ C12 ની વાત છે. આ એનો સમસ્થાનિક છે. એનું દળ કેટલું નક્કી કરવામાં આવ્યું? તો 12 AMU નક્કી કરવામાં આવ્યું. આમાં AMU એટલે શું? AMU તો AMU બરાબર આનું ફૂલ ફોર્મ થાય એટોમિક માસ યુનિટ. એટલે કે યુનિટ એટલે એકમ. તો એકમ પરમાણુય દળ. તો યુનિટ એટલે એકમ. તો એકમ, એટોમિક એટલે પરમાણુય, કારણ કે એટમ ઉપરથી એટોમિક છે. તો એકમ પરમાણુય દળ. માસ એટલે દળ. તો એનું ફૂલ ફોર્મ થયું. AMU નું ફૂલ ફોર્મ થાય એટોમિક માસ યુનિટ, મતલબ કે એકમ પરમાણુય દળ C12 નું કેટલું ગણવામાં આવ્યું? 12 AMU એનું સ્વીકારવામાં આવ્યું. હવે આ કાર્બન 12 કરતા કોઈ પરમાણુ ડબલ ભારે છે. તો આનું 12 AMU હતું, એનું કેટલું થાય? તો 24 AMU. કાર્બન 12 કરતા કોઈ એક પરમાણુ 5 ગણો વધારે ભારે છે. તો કાર્બનનું 12 AMU છે તો એ 5 ગણો વધારે ભારે, મતલબ 12 પંચા 60, તો એનું દળ 60 AMU નક્કી કરવામાં આવ્યું. કોઈ પરમાણુનું દળ કાર્બન કરતા અડધું છે, તો કાર્બન 12 નું 12 AMU છે, તો એના કરતા અડધું એટલે એ પરમાણુનું દળ 6 AMU નક્કી થાય. એટલે કે કાર્બન 12 નું જે દળ છે, આ દળની સાપેક્ષે અન્ય પરમાણુનું દળ નક્કી કરવામાં આવ્યું મિત્રો. રેડી. હવે મારે એક વ્યાખ્યા આપવી કે 1 AMU બરાબર શું? તો આ ખાસ યાદ રાખવાનું કે 1 AMU બરાબર C12 પરમાણુના દળના 1/12. C12 ના પરમાણુના દળના 1/12 ભાગ, અથવા તો જેટલું, આટલા ભાગ. એટલે કે C12 કાર્બન 12 પરમાણુનું જે દળ છે એનો 12મો ભાગ, એને 1 AMU કહેવાય. તો આ મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું છે. જો કે આખો ટોપિક જ ખૂબ જ મહત્વનો છે. JEE અને નીટમાં આ જે પરમાણુ દળવાળો ટોપિક રહ્યો એ ખૂબ જ પૂછે છે. સમજાય? 1 AMU બરાબર શું છે? તો કાર્બન 12 જે છે આ સમસ્થાનિક છે મિત્રો. આ શું છે? સમસ્થાનિક. 12 વાળો, 13 વાળો અને 14 વાળો નહીં. કાર્બન 12 ના પરમાણુનું જે દળ છે એનો 12મો ભાગ જેટલા દળને 1 AMU દળ કહેવાય. એટલે કે એકમ પરમાણુય દળ કહેવાય. એક એકમ પરમાણુય દળ કહેવાય. સમજાય કહેવાનો મતલબ? રેડી. અને આ 1 AMU નું મૂલ્ય, આની વ્યાખ્યા જ કઈ રીતે કહેવાય? 1 AMU એટલે શું? તો કાર્બન 12 ના પરમાણુના દળના 1/12, 1/12 ભાગ જેટલું દળ, એને 1 AMU દળ કહેવામાં આવે. એટલે કે એકમ પરમાણુ દળ, એટોમિક માસ યુનિટ કહેવાય. રેડી. અને હાલના સમયે આ AMU ની જગ્યાએ U દર્શાવવામાં આવે, સ્મોલ u, અને આ U મતલબ યુનિફાઈડ માસ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે એકીકૃત દળ. યુનિફાઈડ એટલે એકીકૃત દળ. તો હાલના સમયે AMU ની જગ્યાએ ઘણીવાર U, સ્મોલ u ની મદદથી પણ દર્શાવવામાં આવે. AMU બરાબર U જ થાય. જેટલા એટોમિક માસ યુનિટ એટલા જ યુનિફાઈડ માસ યુનિટ. સમજાય? એકીકૃત દળ તરીકે પણ આને ઓળખવામાં આવે. હવે 1 AMU નું મૂલ્ય રહ્યું એ ફિક્સ છે મિત્રો. એ આપણે યાદ રાખવાનું કે 1 AMU બરાબર, તો 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. તો આ મૂલ્ય પણ આપણે યાદ રાખવાનું છે મિત્રો. આ મૂલ્ય આપણે યાદ રાખવાનું છે. 1 AMU બરાબર કેટલા ગ્રામ?
તો 1 mu બરાબર 1.66066056 ગુણ્યા 10⁻24 ગ્રામ થાય મિત્રો. રેડી? 1.660656 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો આટલા ગ્રામ બરાબર 1 mu. સમજાય? આઈ દળનો એકમ અને આઈ દળનો એકમ પણ આ બંને વચ્ચેનો સંબંધ થયો કે 1 mu બરાબર કેટલા ગ્રામ અથવા તો આટલા ગ્રામ બરાબર કેટલા mu, તો 1 mu થશે મિત્રો. સમજાય? હવે જો હું ગ્રામમાં વાત કરવામાં આવે, ગ્રામમાં હવે કાર્બનનું જે છે એ તો 12 mu સ્વીકારવામાં આવ્યું છે. રેડી? તો કાર્બન C12 કાર્બન 12 નું દળ ગ્રામમાં કેટલું, તો 12 mu. 12 mu है तो 12 गुणिया mu અને 1 mu એટલે કેટલું, તો 12 ગુણ્યા mu ની કિંમત મૂકી દો. 1 mu બરાબર 1.660656 ગુણ્યા 10⁻24 ગ્રામ થશે. મતલબ આના બરાબર 12.01 ગ્રામ થશે મિત્રો. સમજાય? તો આનો બેનો ગુણાકાર કરી નાખો ટૂંકમાં. તો આમ લખી શકી કે 12, કારણ કે 1 mu है. રેડી? 1 mu એને મેં ગ્રામમાં કન્વર્ટ કર્યા, બેનો ગુણાકાર કરી નાખો તો 12 × 12 તો 12 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 10⁻24 ગ્રામ મળશે મિત્રો. કારણ કે કાર્બન 12 નું દળ 12 mu સ્વીકારવામાં આવ્યું. હવે 1 mu એ આટલા, તો 12 mu એ કેટલા, ત્રિરાશિ છે. સમજાય ને? ત્રિરાશિ છે મિત્રો. તો આટલા ગ્રામ તમને કંઈક મળે. તો આના બરાબર 12 ગુણ્યા 12.01 લખી નાખો. ચાલો 12.01 જેવું મળે છે ગુણ્યા 10⁻24 ગ્રામ થશે મિત્રો. રેડી? એપ્રોક્સિમેટલી 12.01 જેવો આનો ગુણાકાર આવતો હશે. છોડો, એની યાર કંઈ મતલબ નથી. સમજાય કહેવાનો મતલબ? એટલે નિયર બાય 12 જ કહેવાય ટૂંકમાં. તો 12 ગુણ્યા 10⁻24 ગ્રામ થશે મિત્રો. સમજાય કહેવાનો મતલબ? પણ આ શેમાં લીધું? ગ્રામમાં. કાર્બન 12 નું દળ રહ્યું એ તો 12 mu સ્વીકારવામાં આવેલું છે. હવે 1 mu બરાબર આ મૂલ્ય મેં તમને યાદ રાખવાનું કીધું છે. એ કેવી રીતે આવ્યું એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે. તો આ સંબંધ યાદ રાખવાનો હોય કે mu અને ગ્રામ વચ્ચેનો સંબંધ છે, યાદ રાખવાનું છે. અને mu ની વ્યાખ્યા શું છે કે C12 પરમાણુના દળના 12મા ભાગ જેટલા દળને 1 mu કહેવાય. સમજાય કહેવાનો મતલબ? રેડી? હવે જો કે કાર્બન 12 નું દળ જોઈએ મારે ગ્રામમાં, તો પેલા તો 12 mu છે. 1 mu એટલે 1.660656 ગુણ્યા 10⁻24. તો 12 mu એ કેટલા, ત્રિરાશિ. એ બેનો ગુણાકાર કરી નાખો એટલે ગ્રામમાં તમને કાર્બન 12 નું દળ મળી જાય. સમજાય? આવી રીતે માનો કે હવે હું હાઇડ્રોજન માટે વાત કરું તો આપણી પાસે એક સંબંધ છે કે આટલા ગ્રામે 1 mu. પણ હાઇડ્રોજનનું દળ જોતું હોય, હાઇડ્રોજનનું દળ બરાબર 1.6736 ગુણ્યા 10⁻24 આ ગ્રામ ડિવાઇડેડ બાય 1.660656 ગુણ્યા 10⁻24 આ ગ્રામ. શું મેં કર્યું સમજો તમે મિત્રો કે ભાઈ 1.660656 ગુણ્યા 10⁻24 એટલે 1 mu. સમજો, ત્રિરાશિ છે કે આટલા ગ્રામે 1 mu. તો આટલું જે ગ્રામ રહ્યું ને એ દળ સ્પેક્ટ્રોમીટર દ્વારા નક્કી થયેલું દળ છે. સમજાય કહેવાનો મતલબ? તો હાઇડ્રોજનનું દળ કેટલું છે મિત્રો? ગ્રામમાં આટલું જ છે. પણ આ કોની મદદથી નક્કી થયું હોય? તો માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી. માસ સ્પેક્ટ્રોમેટ્રી કહી દો હાલો, કે જેની મદદથી આ દળ નક્કી થયેલું હોય કે આટલા ગ્રામે 1 mu. તો આટલા ગ્રામે કેટલા mu? તો હવે આપણને mu માં મળશે મિત્રો. તો એ જે જવાબ મળે આ બેનું સાદુરૂપ આપશો એટલે કંઈક આવો જવાબ મળે છે કે 1.0078 ઇઝ ઇક્વલ ટુ 1.00 અને 8ને હટાવી દઉં તો 5 કરતાં વધુ અંક હોવાના કારણોસર આગળ એકીને બેકી બનાવવા પડે.
અને સોરી 8 5 કરતા થાય વધારે તો વધારે જ નાખવાનો થાય તો 1.008 એમયુ અથવા તો 1.008 યુનિફાઈડ માસ. એમયુ પણ લખી શકાય અથવા યુનિફાઈડ માસ પણ લખી શકાય. ફરીથી કહું શું છે મિત્રો, આ ત્રિરાશિ છે કે આ 1.6606 ગુણ્યા 10⁻24 ગ્રામે 1 એમયુ, તો આટલા ગ્રામે કેટલા એમયુ? સમજાય કહેવાનો મતલબ? અહીંયા ટૂંકમાં હું આમ કહું મિત્રો, જો કે 1.6606 ગુણ્યા 10⁻24 ગ્રામ, ત્યારે 1 એમયુ થાય, કારણ કે આ 1 એમયુ નું મૂલ્ય છે મિત્રો. રેડી? તો હવે હાઇડ્રોજન પરમાણુ દળ કેટલું છે? આના જેટલું જ પણ થોડુંક વધારજો. 1.66 અને 1.67. તો 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામે કેટલા એમયુ? તો શું થાય? આ ભાઈ આના ગુણાકારમાં જાય, આ ભાઈ આના છેદમાં આવી જાય, મતલબ કે આના છેદમાં આ આવી જાય, તો એ જ મૂક્યું છે એટલે આપણને એમયુ મળે. સમજાય કહેવાનો મતલબ? તો આ ત્રિરાશિ જ છે. આ ત્રિરાશિ ઉપરથી જ મેં હાઇડ્રોજનનું દળ એમયુમાં મેળવું, અહીંથી આ મેળવું મિત્રો. સમજી શકાય? ત્રિરાશિ છે કે આટલા એમયુ, તો આટલા ગ્રામે કેટલા એમયુ? તો આ ભાઈ ઉપર વહી જાય, આ ભાઈ નીચે આવી જાય, ગુણ્યા એમયુ કરી નાખો. તો આને ગુણ્યા એમયુ તો છે જ, ચાલો લખી નાખો, ગુણ્યા 1 એમયુ. રેડી? તો એક વડે આને ગુણો તો કાંઈ ફેર નથી પડતો. તો અહીંયા શું મળી ગયું તમને? આટલા એમયુ મળી ગયું. રેડી? અને એમયુ ને જ આપણે શું કહીએ? યુ, એટોમિક માસ યુનિટ, એટલે કે એકમ પરમાણ્વીય દળ બરાબર એકીકૃત દળ, એટલે કે યુનિફાઈડ માસ થાય મિત્રો. સમજાય? આ ખાસ સમજો, આપણે આ યાદ રાખવું પડશે કે 1 એમયુ બરાબર કેટલા ગ્રામ, તો આ સંબંધ યાદ રાખવાનો છે. ભલે છેવટે તમને કદાચ આખું મૂલ્ય ન યાદ રહે તો 1.66 તો યાદ જ રાખજો. એવી રીતે હાઇડ્રોજનનું દળ જે 1.67 છે એ કેવી રીતે નક્કી થયું? તો દળ સ્પેક્ટ્રોમિતિ, એટલે કે દળ સ્પેક્ટ્રોમીટર સાધનની મદદથી આનું દળ નક્કી કરવામાં આવ્યું. તો આટલા ગ્રામે 1 એમયુ, તો હાઇડ્રોજનનું દળ તો આટલા ગ્રામ છે, જે સાધનની મદદથી નક્કી થયેલું છે, આપણે યાદ રાખવાનું છે. તો આટલા એ કેટલા એમયુ? સમજી શકાય? ત્રિરાશિને એના ઉપરથી હાઇડ્રોજનનું દળ આપણે મેળવી શકીએ. એના સિવાય વાત કરીએ કે આ જ રીતે ઓક્સિજનનું દળ બરાબર 15.995 એમયુ જેટલું મળે, એટલે કે 15.995 યુનિફાઈડ માસ, એટલે કે અને આમ લખી શકીએ કે 15.99 એટલે 16 યુનિફાઈડ માસ ગણી શકીએ. મતલબ શું? કે જેમ હાઇડ્રોજનનું દળ આપણે નક્કી કરેલું છે સ્પેક્ટ્રોમીટરની મદદથી, જો એવી રીતે ઓક્સિજનના દળને અહીંયા ઉપર મૂકી દો અને એને ભાગ્યા એમયુનું દળ લખી નાખો, સમજાય? તો તમને એમયુમાં ઓક્સિજનનું મળે ને. આપણને ઓક્સિજનનું માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી નક્કી કરેલું દળ નથી આપેલું, નહીતર એ જે દળ હોય એને ભાગ્યા 1 એમયુનું જે ગ્રામમાં વજન એની મદદથી ભાગી નાખો તો એમયુમાં દળ મળી જાય. પણ અહીંયા ડાયરેક્ટ આપી દીધું કે આ જેમ હાઇડ્રોજનનું ગણો ને એવી રીતે આનું ગણ્યું તો આટલું મળ્યું એમ. સમજાય? આ એમને આપી દીધું હોય. હાઇડ્રોજનનું આપ્યું તમને. શું કીધું ભાઈ? કે 1 એમયુ બરાબર 1.6606 ગુણ્યા 10⁻24 ગ્રામ થાય. એટલે કે ગ્રામ અને એમયુ વચ્ચેનો આ સંબંધ થયો, જે આપણે યાદ રાખવાનો. રેડી? પછી ડાયરેક્ટ મેં ત્રિરાશિ મૂકી અહીંયા કે આટલા ગ્રામે 1 એમયુ, તો આટલું ગ્રામ, આ જે ગ્રામ રહ્યું ને એ માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી નક્કી થયું, ના હાઇડ્રોજનનું છે. આવી રીતે જો ઓક્સિજનનું હોય તમારી પાસે તો ડાયરેક્ટ એવી રીતે તમે ઓક્સિજનનું એમયુ ગણી શકો, પણ આને ડાયરેક્ટ આપી દીધું કે આ રીતે ગણતા ઓક્સિજનનું આટલું મળે. ઓક્સિજનનું આ દળ નથી આપ્યું, 1 એમયુનું દળ તો તમે જાણો, આ દળ જો આપેલું હોય તો ઓક્સિજનનું મળી શકે, પણ અહીંયા ડાયરેક્ટ આપી દીધું છે એ લોકોએ સંશોધન કરીને, મતલબ શોધીને ગણતરી કરીને. સમજાય? તો કાર્બન 12 નું દળ 12 એમયુ સ્વીકારવામાં આવ્યું. એમયુ એટલે એટોમિક માસ યુનિટ, એટલે કે એકમ પરમાણ્વીય દળ, જેને એમયુ બરાબર યુ પણ લખી શકાય, જેને યુનિફાઈડ માસ કહેવાય. હાલના સમયે આ યુની મદદથી દર્શાવવામાં આવે, જેને એકીકૃત દળ કહેવાય. હવે 1 એમયુ ની વ્યાખ્યા શું? તો આ વ્યાખ્યા છે કે 1 એમયુ બરાબર કાર્બન 12 સમસ્થાનિકનું જે દળ છે
એના 12મા ભાગ જેટલા દળને 1 mu કહેવામાં આવે છે. સમજાય કેવાનો મતલબ મિત્રો? રેડી? હવે અહીંયા જો આપણી પાસે કાર્બન પરમાણુ, એક કાર્બન પરમાણુનું દળ હોય, જો કોની મદદથી? માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી નક્કી કરેલું, એને ગુણ્યા એને ભાગ્યા 12 કરી નાખો ને એટલે તમને 1 mu એટલે કે આટલું મૂલ્ય જ એક્ઝેક્ટ મળે મિત્રો. એટલું જ મૂલ્ય આપણને પ્રાપ્ત થાય. પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપેલું છે કે 1 mu બરાબર કાર્બન 12 જે સમસ્થાનિક છે એના દળનો 12મો ભાગ, એટલે કે આનું જે દળ છે ને એને ભાગ્યા 12 કરો ને ત્યારે તમને જે જવાબ મળે ને 1 mu મળે. સમજાય કેવાનો મતલબ? તો આ આપણે યાદ રાખવાની આ વ્યાખ્યા છે. આ 1 mu અને ગ્રામ વચ્ચેનો સંબંધ છે. તો કાર્બન પરમાણુનું દળ 12 mu હોય ને જો ગ્રામમાં જોતું હોય તો 12 ગુણ્યા મતલબ એક્ઝેક્ટ મૂલ્ય 12.01 અથવા તો 12 ગુણ્યા 1.6606 ગુણ્યા 10⁻24 ગ્રામ થાય. કાર્બનનું દળ ગ્રામમાં જોતું હોય તો, અને કાર્બન 12નું દળ જો mu માં જોતું હોય તો આટલું થાય મિત્રો. પણ આ જે દળ આપ્યું નહીં, એક કાર્બન પરમાણુનું દળ છે. આ mu માં દર્શાવેલું દળ આ એક નોંધ કરીને લખજો મિત્રો, નીચે નોંધ કરીને લખજો. કે mu માં દર્શાવેલું દળ એ એક પરમાણુનું દળ છે, દળ હોય છે. આ ખાસ યાદ રાખવાનું. રેડી? તમે જે mu દર્શાવ્યું ને 12 mu, એ એક કાર્બન 12 નું જે સમસ્થાનિક એનું એક જ પરમાણુ લેવાનું, એક C12 પરમાણુની વાત છે, ઝાઝા બધા નહીં, ત્યારે એનું 12 mu હોય. અને હવે એ જ mu ઉપરથી તમે ગ્રામમાં મેળવ્યું ને એ પણ C12 એટલે કે કાર્બન 12 નું એક પરમાણુનું દળ છે આ ગ્રામમાં. સમજાય કેવાનો મતલબ? 12 ગુણ્યા 10⁻24 ગ્રામ એ પણ કાર્બન 12 જે છે એના એક પરમાણુનું દળ છે, અને 12 mu પણ એક પરમાણુનું દળ છે, ઝાઝા બધા પરમાણુનું દળ નથી. સમજાય કેવાનો મતલબ? તો આટલી વાત ખાસ ધ્યાનમાં રાખજો. ખૂબ જ મહત્વનો ટોપિક છે, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી? તો હાલ પૂરતું માત્ર આટલું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ પરમાણુ દળની ચર્ચા કરવાના છીએ. તો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લ્યો, રફ નોટમાં એકવાર અને પાકી નોટમાં એકવાર લખવાનું છે. અને આ પરમાણુ દળનો જે ટોપિક રહ્યો એ વેરી મોસ્ટ ટાઈમપી છે, ખાસ ધ્યાનમાં રાખજો. અને આ મૂલ્યો આપણે યાદ રાખવાના કે એક mu બરાબર કેટલા ગ્રામ. રેડી? અને કાર્બન 12 નું mu કેટલું સ્વીકારવામાં આવ્યું? 12 mu જેટલું દળ સ્વીકારવામાં આવ્યું. પણ 12 mu ને મારે ગ્રામમાં કન્વર્ટ કરવા હોય તો C12 નું દળ કેટલું મને મળે? તો 12 ગુણ્યા 10⁻24 ગ્રામ જેટલું. પછી મેં ત્રિરાશિ મૂકી, હાઇડ્રોજનનું દળ નક્કી કરવામાં આવ્યું છે. રેડી? તો આટલા ગ્રામે 1 mu, તો હાઇડ્રોજનનું નક્કી કરેલા દળ જે ગ્રામમાં આપેલું છે એટલે કેટલા mu, એટલે એની ગણતરી કરો એટલે 1.008 યુનિફાઈડ માસ મળે. પણ આના બરાબર શું થાય? એક જ આપણે લઈ લઈએ તો 1 u થાય, કારણ કે 1.008 એટલે 1 રાઉન્ડ ફિગર લઈ લઈએ આપણે 1. અને આ જ રીતે જેમાં હાઇડ્રોજન નક્કી કરો ને એવી રીતે ઓક્સિજનનું નક્કી કરવામાં આવ્યું તો આટલું મળ્યું, એ એમને રેડીમેડ આપી દીધું. બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની કે mu માં દર્શાવેલું દળ રહ્યું ને એક પરમાણુનું દળ જ હોય તો જ એને mu દર્શાવવામાં આવે. એક કરતાં વધારે કાર્બન 12 ના પરમાણુ હોય ને તો કોઈ દી ક્યારેય એને mu માં દર્શાવવામાં આવતું નથી. અને આ વ્યાખ્યા પણ યાદ રાખવાની. તો પેલા હાઇડ્રોજન પરમાણુનું દળ અંદાજિત 68 સ્વીકારવામાં આવ્યું અને એના આધારે અન્ય પરમાણુના દળ નક્કી કરવામાં આવ્યા. પણ સમય જતાં કાર્બન 12 જે સમસ્થાનિક છે એને પ્રમાણિત ગણીને અન્ય પરમાણુના દળ નક્કી કરવામાં આવ્યા. અને હાલના સમયે પણ કાર્બન 12 ને પ્રમાણિત ગણીને જ બધા પરમાણુના દળ નક્કી કરવામાં આવ્યા છે, અને એ દળને જ આપણે પરમાણુ દળ કહેતા હોય છે. રેડી? તો સ્ક્રીનશોટ લઈ લો. હાલ પૂરતું માત્ર આટલું. વ્યવસ્થિત આની તૈયારી કરો. જય શ્રી કૃષ્ણ.